બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। વડોદરા નોરના દિવેર અને નર્મદા મઢીને જોડતું નાડું બેસી ગયું છે। આ નાડું બેસી જવાથી અનેક વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। દિવેરથી નર્મદા મઢી તરફ જવાના રોડ પર વાહન ચાલકો અટવાઈ ગયા। દિવેર નર્મદા મઢી ખાતે સહેલાણીઓનો ધસારો થતો હોય છે। વડોદરા, ભરૂચ અને રાજપીપળાના સહેલાણીઓ અહીંયા મુલાકાત લેવા આવે છે। તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે લોકો માંગણી કરી રહ્યા છે। ઉનાળામાં નદીએ નહાવા માટે દિવેર નર્મદા મઢી છે ખૂબ જ પ્રખ્યાત। હવે અમારા દિવેર ગામથી મઢી જવાનો જે રસ્તો છે તેમાં જે વચ્ચે નાળું હતું, જે ગાયકવાડી શાસનનું બહુ જ જૂનું વર્ષો પુરાનું નાળું છે, જે સંજોગવશાત આજે ઢસડી ગયું છે। હવે અમારે જવા માટે એક જ રસ્તો છે। તો માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના ખાતાને વિનંતી કે અમારું નાળું વહેલી તકે કરે, જેથી કરીને આ પ્રવાસનમાં જે અમારું આ દિવેર મઢી જે મુકાયું છે તે જે પબ્લિક નાહવા આવે છે, ખેડૂતને રસ્તે ખેતર જવા માટે રસ્તો બીજો છે નહીં, એની કોઈક કાર્યવાહી કરે તો સારું। મહીસાગર જિલ્લામાં રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાના અભાવના કારણે જાનૈયાઓ નાવડીમાં સફર કરવા મજબૂર બન્યા। સંતરામપુર બેટ વિસ્તારમાં જાનૈયાઓએ નાવડીમાં સફર કર્યું। પુલના અભાવે વરરાજા સહિતના જાનૈયાઓ વરેડથી ભૂગડ ગામ નાવડીમાં બેસીને પહોંચ્યા। આ વિસ્તારમાં રસ્તાના અભાવના કારણે વરરાજાએ નાવડીમાં બેસીને પોતાના નવજીવનની શરૂઆત કરી। વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવાની સ્થાનિકોની માંગ છે। સુરતમાં મોલમાં બોમ્બ ધમકી આપવાના કેસમાં ખુલાસો થયો છે। તપાસમાં મેલના આઈપી એડ્રેસની ઓળખ થઈ ગઈ છે। મેલનું યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ નીકળ્યું છે। પોલીસને એવી આશંકા પણ છે કે આ મેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો હોઈ શકે। હાલમાં સાયબર ક્રાઇમે વીઆર મોલને મળેલા ઈમેલના આધારે તેના આઈપી એડ્રેસ, સર્વર, ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ હાથ ધરી છે। તો સુરતમાં એક મોલમાં બોમ્બ હોવાની ધમકી જે આપવામાં આવી હતી તેના તપાસમાં ખુલાસો થયો છે કે મેલના આઈપી એડ્રેસ જે છે એ ફિનલેન્ડનું આઈપી એડ્રેસ હોવાનું સામે આવ્યું છે। પોલીસને એવી આશંકા છે કે આ મેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે। સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, હવે પોલીસ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કની આશંકા વ્યક્ત કરી રહી છે, પણ હવે તપાસમાં કોણે આ મેલ મોકલ્યો હતો એ કેવી રીતે ખ્યાલ આવશે? બિલકુલ, આજથી 2 દિવસ પહેલા જે પ્રકારે સુરતના વીઆર મોલને ઉડાવી દેવાની ધમકીને લઈને સુરત પોલીસ દોડતી થઈ હતી, ત્યારે દેશભરમાં પવન જગ્યા પર આ પ્રકારના મેલ હતા, તેને લઈને સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ખાસ કરીને જે મેલ મોકલવામાં આવ્યું હતું એ મેલ આઈડી ફેક હોવાનું સામે આવ્યું હતું। વર્ચ્યુઅલ મેલ દ્વારા આ મેલ મોકલવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। ખાસ કરીને જે પ્રકારે આ મેલ મોકલવામાં આવ્યો તેને લઈને હવે આ કેસમાં એટીએસએ પણ તપાસ શરૂ કરી છે। ડાર્ક વેબની પણ મેલ કરાઈ હોઈ શકાય તેવી બી એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પ્રકારે મેલ છે જેને લઈને હવે કહી શકાય કે કયા પ્રકારે પોલીસ તપાસ કરી રહી છે અને ક્યારે આરોપી સુધી પહોંચશે તે સૌથી મહત્વની વાત છે। ગેરમાર્ગે દોરનાર આઈપી પ્રૂફ અથવા તો વેલ્યુ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ થયા હોવાનું વિગતો સામે આવતા પોલીસની તપાસમાં સમસ્યાઓ વધી રહી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। સુરતમાં નકલી અધિકારીના નામે ઠગાઈ કેસમાં વધુ એક ફરિયાદ થઈ છે। સલાબતપુરા બાદ સારોલીમાં વધુ એક ફરિયાદ નોંધાઈ। તાજેતરમાં સુરતના સલાબતપુરા નકલી ડેપ્યુટી કલેક્ટરના નામે ₹12.38 લાખના દાગીનાનો ચૂનો લગાવનાર મહિલાની ધરપકડ થઈ હતી। સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી અને આ મહિલા સામે બીજા ગુનો નવસારી જિલ્લામાં દાખલ થઈ શકે છે। ઉપરાંત ચીખલીના ગુનામાં પણ તે વોન્ટેડ છે। નોકરી અપાવવાના નામે તો કેટલીક જગ્યાએ પોતે સરકારી ઓફિસર બનીને ઠગાઈ કરી હોવાના આરોપ છે। આસો નહીં, ચૈત્રી નવરાત્રિમાં ગરબા અને એ પણ વૈદિક ગરબા। જી હા, માતાજીની ઉપાસનાના આ પર્વમાં મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના થતી હોય છે। ત્યારે વલસાડના રાબડામાં વિશ્વંભરી ધામમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિ મહોત્સવ થાય છે। આ મહોત્સવમાં દેવોની નવરાત્રિ ગણાતી ચૈત્રી નવરાત્રિમાં વૈદિક ગરબા યોજાય છે। વિશ્વંભરી ધામમાં ચૈત્રી નોરતામાં પૂજા હવન પણ થાય છે અને આસો નવરાત્રિની જેમ પરંપરાગત ગરબા થાય છે। ભક્તો પણ માતાજીની આરાધના કરી ગરબે ઘૂમે છે। દર વર્ષે ચૈત્રી નવરાત્રિનું આયોજન રાખવામાં આવે છે, જેમાં એક મહાયજ્ઞ સવારે અને રાત્રિના સમયે આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના
રાસ ગરબાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. શબ્દોની અંદર અમુક આપણા પ્રશ્ન છે ને એ હલ થઈ જાય. અહીંયા જો દિવસે તો રાત્રે હોય 9થી શરૂ થાય, 9 વાગે માની આરતી શરૂ થાય અને પછી રાસ ગરબા શરૂ થાય અને ગરબા પણ આમ સાક્ષાત દેવીઓ લેતા હોય ને ગરબા એ રીતના આખા ગરબાનું આયોજન છે. એક કહીએ ને કે આસુરી શક્તિનો નાશ અને દૈવિક શક્તિનો ઉદય. અને આ નવરાત્રિમાં જે દીકરીઓ ગરબા રમે છે ને એ ખુદ કુળદેવીઓ ગરબે રમતી હોય એવો આનંદ અહીંયા અમને જોવા મળે છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. 3 દિવસ બાદ 4 દિવસ સુધી ગુજરાતમાં પડશે વરસાદ. હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી. 13 થી 16 એપ્રિલ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં થશે વરસાદ. ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે કરી આગાહી. આ વર્ષે જોવા મળશે લાનીનાની અસર. પવનનું ચક્ર સારું રહેશે. ચોમાસું સારું રહેશે. મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. 10 અને 11 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે. આ વર્ષે રોહિણી નક્ષત્ર તપવાની શક્યતા. 4, 5 અને 6 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. વિહંગાવલોકન કરતા આ વર્ષે ચોમાસું સારું રહેવાના અણસાર. 3 દિવસ બાદ સતત 4 દિવસ ગુજરાતમાં થશે વરસાદ. 13 થી 16 એપ્રિલ સુધી ગુજરાતમાં થઈ શકે માવઠું. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પરેશ ગોસ્વામીએ કરી વરસાદની આગાહી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે હળવો વરસાદ. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી અને તીવ્ર માવઠાની આગાહી. પરેશ ગોસ્વામીના મતે બંને આકાશી આફત બેક ટુ બેક આવશે. 3 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો થશે અહેસાસ. ગુજરાતમાં 13 એપ્રિલ સુધી ચાલશે હીટ વેવનો રાઉન્ડ. કેટલાક ભાગમાં ગરમીનો પારો 43 થી 45 ડિગ્રીને પાર જાય તેવા એંધાણ. વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું. ડીસા, ધાનેરા, દાંતીવાડામાં વાદળછાયું વાતાવરણ છવાયું. ભર ઉનાળે કાળા ડિબાંગ વાદળો છવાતા ધરતીપુત્રોની ચિંતા વધી. વરસાદ થાય તો દાડમ સહિત બાગાયતી પાકોમાં નુકસાનની ભીતિ. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીને લઈ એએમસીનો નવતર પ્રયોગ. સિગ્નલ પર ઠંડક અનુભવ થઈ શકે તે માટે ફુવારા ગોઠવાયા. 150 થી વધારે ટ્રાફિક સિગ્નલ પર ફુવારા લગાવાશે. ગરમીમાં પસાર થતા લોકોને રાહત અનુભવાઈ. વડોદરામાં બપોરે 1 થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય. ગરમીના પ્રકોપના કારણે મહાનગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય. વડોદરામાં આવેલા 42 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવ્યા. કોરોના કાળના 2.5 વર્ષ બાદ નોંધાયો મ્યુકોરમાઇકોસિસનો કેસ. મહેસાણાના 55 વર્ષીય વ્યક્તિને નાકમાં ફંગસ થતા 3 સર્જરી કરાઈ. સિવિલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો. 3 તબીબોની ટીમ કરી રહી છે મોનિટરિંગ. વડોદરાના મીંઢોળ ગામે સ્વાઇન ફ્લૂના કારણે 2 લોકોના મોત. 2 દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. મીંઢોળના એક મહિલા અને એક બાળકીનું સ્વાઇન ફ્લૂથી મોત થતા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કર્યા પોલીસ પર આક્ષેપ. કહ્યું 2 વર્ષ જૂના કેસમાં સપ્તાહ અગાઉ ધરપકડ કેમ? પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે તેવા ગેનીબેને કર્યા આક્ષેપ. પાટણમાં રાજપૂત સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે સંમેલન યોજાયું. સંમેલનમાં મોટી સંખ્યામાં પાટણ, બનાસકાંઠા તેમજ મહેસાણાના ક્ષત્રિય આગેવાનો હાજર. બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો નિર્ણય. દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો. 772 રૂપિયાના બદલે 782 રૂપિયા ભાવ કરાયો. દૂધના ભાવમાં વધારો કરાતા પશુપાલકોમાં આનંદ. ભરૂચમાં 35 દિવસમાં હીટ સ્ટ્રોકના 441 કેસ. 108 ઇમરજન્સી સેવામાં નોંધાયા. 124 કેસ પેટમાં દુખવાના. 106 કેસ ખેંચ અને ચક્કરના નોંધાયા. ઉપરાંત 3 કેસ માથામાં દુખાવાના. 54 કેસ તાવના અને 124 કેસ ઝાડા ઉલટીના નોંધાયા. કંડલાના દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન બદલાયા. ગોવાના મોર્મુગાંવ પોર્ટના ચેરમેનને કંડલા પોર્ટનો ચાર્જ સોંપાયો. વિનોદ કુમાર નાનુકટ્ટનને દીનદયાળ પોર્ટના ચેરમેનનો ચાર્જ. કોન્ટ્રાક્ટરે કામ પૂરું થયા બાદ સ્થળ પર કામની માહિતી દર્શાવતું બોર્ડ લગાડવું પડશે. નિર્ણયના ભાગરૂપે સયાજી હોસ્પિટલથી ભીમનાથ ક્રીક સુધી કામગીરીનું બોર્ડ લગાવ્યું.
બોર્ડમાં કામ ક્યારે આપ્યું, કોણે આપ્યું, કામની સમયમર્યાદા, કામની ગેરંટી, પીરિયડ અને કામની કિંમત સહિતની માહિતી લખાશે. પાલિકાના હોદ્દેદારોએ કહ્યું કે આ નિર્ણયથી નબળી ગુણવત્તાના કામને લઈ નાગરિકો સરળતાથી ફરિયાદ કરી શકશે. છોટાઉદેપુરમાં મહુડાના વૃક્ષો આદિવાસી માટે બન્યા રોજગારીનું સાધન. ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતા મહુડાના ફૂલોથી ગ્રામજનોને આર્થિક મદદ. ફૂલના પ્રતિમણ 800 થી 1000 રૂપિયા ભાવ મળતા આદિવાસીઓ ઊભી કરે છે આવક. વડોદરામાં પ્રથમ હિન્દુ કાનૂની સહાય કેન્દ્રનો પ્રારંભ. લવજેહાદ, ગૌહત્યા, ધર્માંતરણ જેવા કિસ્સામાં કરાશે નિઃશુલ્ક સહાય. મહિનામાં 2 દિવસ સિનિયર વકીલો રહેશે ઉપસ્થિત. સોનાના ભાવમાં વધારાને લઈને સૌથી મોટું અનુમાન. હજુ પણ 80,000 સુધી જઈ શકે છે સોનાના ભાવ. આ ભાવ વધારાના અનેક કારણો છે જવાબદાર. 70,000 આસપાસ સોનું ફરી આવે તેવી શક્યતા નહીવત. ચૈત્રી નવરાત્રીનો આજે ત્રીજો દિવસ. માતા બ્રહ્મચારીની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ. શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું. બહુચરાજીમાં આઠમના દિવસે રાત્રે 12 કલાકે ભરાય છે નવખંડ પલ્લી. ચૈત્રી નવરાત્રીમાં ત્રિદિવસીય ભાતીગઢ ચૈત્રી પૂનમના મેળાનું પણ આયોજન. લાખો શ્રદ્ધાળુઓમાં બહુચરના દર્શનનો લેશે લાભ. શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં માં અંબાની અખંડ ધૂન. ચૈત્ર નવરાત્રીના 9 દિવસ 24 કલાક ખડે પગે થશે અખંડ ધૂન. વર્ષોથી ચૈત્રી નવરાત્રી પર લોકો કરે છે માતાજીની આરાધના. વલસાડમાં આવેલા વિશ્વંભરી ધામમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન. દેશ વિદેશના ભાવિ ભક્તો વિશ્વંભરી ધામમાં ઉમટ્યા. મંદિર પરિસરમાં પરંપરાગત ગરબાની રમઝટ જામી. અમદાવાદના મણિનગરમાં ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરાઈ. મણિનગરથી દક્ષિણી ચોક સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી. શ્રદ્ધાળુઓને રાસ મંડળીનું ભવ્ય સ્વાગત કરાયું. અનેક સેવા કેન્દ્રોએ ઠંડુ પાણી, શરબત અને ગરમ નાસ્તા સહિતની વ્યવસ્થાઓ કરી. ભરૂચમાં ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરાઈ. ભગવાન ઝૂલેલાલના મંદિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. સાથે જ ભગવાન ઝૂલેલાલજીના ગ્રંથ શ્રી અમરકથાનું ભરૂચથી વિશ્વમાં એક સાથે વિમોચન કરાયું. રમજાન ઈદના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના. રાજ્યના મુસ્લિમ બિરાદર અને મુસ્લિમ સમાજના સૌ નાગરિક ભાઈ બહેનોને ઈદ ઉલ ફિત્રની શુભકામના પાઠવી. ઈદનો આ તહેવાર સમાજ જીવનમાં સમત્વ, બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે સદભાવનાને વધુ મજબૂત બનાવશે. તમિલનાડુના વેલ્લોરમાં પ્રધાનમંત્રી મોદીએ જનસભા સંબોધી. કહ્યું, મારા મનમાં વેલ્લોર માટે હંમેશાથી શ્રદ્ધા રહી છે. તમિલનાડુ શક્તિથી ઉપાસના કરનારી ધરતી છે. વિપક્ષ પ્રહાર કરતા કહ્યું, શક્તિનું અપમાન કરે છે કોંગ્રેસના યુવરાજ. પશ્ચિમ બંગાળના દૌલતપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જનસભા સંબોધી. તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યા. લોકસભા ચૂંટણી 2024ને લઈ મોદી કી ગેરંટી જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો. પ્રચાર રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. ઉત્તરાખંડના અલ્મોડામાં ભાજપ ઉમેદવાર માટે રોડ શો. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સુમેશ્વરમાં રોડ શો યોજ્યો. રામલીલા મેદાન ખાતે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભામાં હાજરી આપી. ઉત્તર પ્રદેશના મેરઠમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સભા સંબોધી. ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રચાર કર્યો. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં થયેલા દેશના વિકાસ અને ગરીબ કલ્યાણની યોજનાઓ અંગે વાત કરી. મધ્યપ્રદેશના છિંદવાડામાં મુખ્યમંત્રી મોહન યાદવે રોડ શો યોજ્યો. દમુઆમાં ભાજપ ઉમેદવાર વિવેક બંટી સાહુના સમર્થનમાં પ્રચાર કર્યો. ભાજપની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો.